આગળ ધીરે ધીરે અમે જઈએ છીએ. અમે 4 મોબાઈલની ફ્લેશ લઈને જઈએ છીએ ધીરે ધીરે અંદર. ફ્રેન્ડ્સ મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે આપણે જઈએ છીએ દમણ. ત્યારે 7:30 વાગ્યા છે. અમે સુરતથી નીકળ્યા છીએ. સરદાર માર્કેટ હજી ક્રોસ કરી છે. બહુ ટ્રાફિક છે, મેટ્રોનું કામ હાલે છે એટલે ચાલો બધી જગ્યાએ. મોર્નિંગ અમે આજે જઈએ છીએ દમણ. સવારના 7 વાગ્યા છે. અહીંયા બધા બાંધકામ આવે છે. અમે ટ્રાફિકથી માંડ છૂટ્યા છીએ અને હું મારા મામા સાથે આવી છું. આ મારા મામા, આ મામી, આ મારી દીદી, આ ધવલભાઈ. હવે દમણ જઈને આપણે જોઈશું કે શું શું થાય છે, શું નથી થતું. બધા જંકશનથી લોકલ વાહનો બી ઘણા બધા ચડે છે એટલે હાઈવે આખો ભરેલો છે અને બહુ સ્પીડ મેન્ટેન થતી નથી. ધીરે ધીરે જઈએ છીએ. થોડું લેટ થાય તો લેટ, ઉતાવળ તો કંઈ છે નહીં. નીકળ્યા હતા 7:30 અને હવે શીખલી પૂકી ગયા છીએ જલારામ ખમણ હાઉસમાં. અને હવે ખમણ ખાઈ નાસ્તો કરી અને પછી અહીંથી નીકળવાનું છે. એટલે 10:30 આસપાસ દમણ પૂકી જાઉં. પછી ત્યાં ફરશું, બીચ ઉપર રોકાવું સાંજ સુધી. રાતે 9 વાગે નીકળવાનું છે. 9 વાગ્યા સુધી આજ મોજ કરવાની છે. રવિવાર છે, આ આનંદ કરવાનો છે. ચાલો ખમણ ખાવા બધા. ઓર્ડર આપી દીધો હતો અને ખાવાનું બધું આવી ગયું છે. ખમણ, ઈંડા, પાત્રા, જલેબી અને ફાફડા. હવે ખાઈ અને પછી મળીએ દમણ. તો ફ્રેન્ડ્સ અમે ચીખલી જય જલારામના ખમણ ખાઈ અને નીકળી ગયા છીએ નાસ્તો કરીને દમણ માટે. અને હવે આપણે જવાનું છે કન્ટિન્યુઅસલી દમણ વચ્ચે નોન સ્ટોપ. એટલે ડાયરેક્ટ મળીએ દમણ જઈને. અને હવે રસ્તો કંઈક ખુલ્લો થયો છે.
અને આ મોટી દમણનો કિલ્લો છે. અને ફ્રેન્ડ્સ અહીંયા મોટી દમણમાં કિલ્લામાં આવ્યો તો મેન એન્ટ્રી ગેટ છે અને અહીંયા આજે સન્ડે છે તો બહુ ક્રાઉડ છે અને પ્લસ પ્રીવેડિંગવાળા બી ઘણા બધા લોકો આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ અને લગભગ આઈ થિંક અહીંયા છેલ્લે સુધી બીચ સુધી 4 વ્હીલ પણ કાર જઈ શકે છે એટલે કોઈ ઇસ્યુ નથી. ચાલો જોઈએ અંદર કેવું છે. આગળથી રસ્તો જોયો, અંદર કાંઈ જ નથી દેખાતું ને હાવ ગુફા બ્લેન્ક છે. હવે આગળ ધીરે ધીરે અમે જઈએ છીએ. અમે 4 મોબાઈલની ફ્લેશ લઈને જઈએ છીએ ધીરે ધીરે અંદર. ચાલો તમને બતાવીએ શું છે અંદર. ગુફામાં તો બધું અંધારું છે, કાંઈ લાઇટ નથી, કાંઈ ચાલુ નથી. પણ અહીંયા સુધી રસ્તો છે, અહીંયાથી આગળ કાંઈ નથી. એટલે અહીંયા ભવિષ્યમાં પહેલા કંઈક હશે, પણ અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે કે ગુફામાં તમે જોઈ શકો છો. અહીંયા કંઈક આ રીતનું છે, પણ અહીંયાથી આગળ પેક છે બધું. પહેલા અહીંયા ગમે તે બાંધકામ થયેલું છે કે કાંઈ પણ કામ થયેલું છે આગળ. અહીંયા રસ્તો જશે ખરા આગળ પહેલાના સમયમાં, અત્યારે નથી. ચાલો આપણે જઈએ હવે બીજા. ઘણા બધા લોકો પ્રી વેડિંગ કરવા માટે પણ આવે છે અને અહીંયા પ્રી વેડિંગ કરવા આવવા એવી સારી જગ્યા છે.
જગ્યા કિલ્લાની જ છે અને આ કિલ્લાની ફરતે બોર્ડરે બહુ મસ્ત બધું બનાવેલું છે. આ બાજુ ગાર્ડન છે, આગળ આપણે જોયું બધું પ્રી વેડિંગ કરવાની જગ્યા છે, ફોટોશૂટ માટેની ઘણી જગ્યા છે. આની આગળ ગાર્ડન છે, ત્યાંથી આપણે ઉપર જઈએ ને ત્યાંથી તમે જોઈ શકો, તમને બતાવશું. અને ઉપર ચાલો આ જગ્યા પાછી એક અલગ છે, જોઈ શકો છો બહુ મસ્ત બધાથી વ્યૂ આવે છે. ફ્રેન્ડ્સ, તમે જોયું આ છે આખો મોટી દમણનો ફોર્ટ અને આ છે મોટી દમણની પાછળનો બીચ. જોઈ શકો છો એકદમ મસ્ત ડેવલપ કરેલું છે અને મસ્ત બેસાય એવી જગ્યા છે. આપણે જોઈએ અહીંયા સાંજનો કેવો નજારો હોય. અને પહેલી વાત, અહીંયા દમણ આવ્યા તો કઈ જગ્યા પર આવવું જોઈએ, કઈ જગ્યા પર ન આવવું જોઈએ. આપણે દમણ અહીંયા આવ્યા છીએ તો આ મોટી દમણમાં અમે આવ્યા. તમે મોટી દમણનો કિલ્લો ખૂબ જ મોટો છે અને સામે તમે જોઈ શકો છો નાની દમણનો કિલ્લો. જે જગ્યા પર મોટી દમણમાં કિલ્લાની પાછળ જે બીચ છે એની જેમ સેમ ત્યાં પણ નાની દમણમાં કિલ્લાની આ બાજુ એક નાનો એવો બીચ છે ને ત્યાં બી ઘણું સારું એવું બનાવેલું છે. તો આપણે બંને બીચ એક્સપ્લોર કરીએ અને બંને બીચ જોઈએ. બધું જે કાંઈ પણ અત્યાર સુધી આપણે જોતા હતા અને ફરતા હતા એ બધું જ મોટી દમણના કિલ્લાની અંદર જ છે. મોનેસ્ટ્રી છે, પછી અહીંયા હોસ્પિટલ બી છે, એટલે બધી જ સુવિધા, પ્રાઇમરી સુવિધા બધી મળી જાય એમ છે. અને પ્લસ આપણે કિલ્લો બી ખૂબ વિશાળ છે ને અંદર બધી જગ્યા પર ફોર વ્હીલ જઈ શકે એવું છે, બાઇક, કાર બધું જઈ શકે છે. એટલે કોઈ જગ્યાએ ચાલવાની કંઈ એવું મગજમારી છે નહીં. અને હવે આપણે બહાર નીકળી અને જોઈએ છીએ બીજા ક્યાં ક્યાં દમણમાં બીચ છે જ્યાં જવું જોઈએ એવા, તો ત્યાં જઈએ. જોયું તો હમણાં કિલ્લા ઉપરથી જે બીચ દેખાતો હતો મોટી દમણનો બીચ, એ આવડો આ છે. આ બીચનું નામ છે લાઇટ હાઉસ બીચ. અને તમે જોઈ શકો છો સામે છે નાની દમણ, ત્યાંનો કિલ્લો, અને ત્યાંનો કિલ્લો તો આપણે જોયેલો, ત્યાંનો બીચ છે. ત્યાં અત્યારે થોડું વધારે પબ્લિક છે, અહીંયા ઓછું પબ્લિક છે અને બીચ બી બહુ નીટ એન્ડ ક્લીન છે ને બહુ મજા આવે એવું છે ફરવાનું. અહીંયા ઘણી બધી લગભગ રાઇડ્સ પણ મળશે, બોટ રાઇડ્સ, પછી આ ઊંટની રાઇડ છે, પછી ઘણી બધી એક્ટિવિટીઝ છે, તે આપણે ધીમે ધીમે પછી જોઈએ. અને અહીંયા એમ કહે છે કે અહીંયા નાઇટમાં લાઇટ બહુ સુપર થાય છે અને અહીંયા બહુ પબ્લિક હોય ને બહુ મજા આવે એવું છે. આ પકડવાનું આવે.
વાગી ગયા છે અને અમે ન્યૂ લાઇટ બીચ ઉપર હતા, ત્યાંથી અમે ગયા હતા જામપોર બીચ ઉપર ખાવા માટે. બધા ટોટલી જગ્યાએ નોનવેજ મળે છે એટલે ત્યાં અમે કંઈ ખાધું નહીં. ત્યાંથી અજયનું પાર્સલ લઈને ન્યૂ લાઇટ બ્રિજ અને જામપોર બીચની વચ્ચે રસ્તા ઉપર પાછળના ભાગમાં એ રીતના વાડી એવું સારું એવું બેસવાનું છે, તો ત્યાં પાર્સલ લઈને આવીને ત્યાં બેસીને જમીએ છીએ. તો જે નોનવેજ જે સ્પેશિયલ વેજ ખાતા હોય એની માટે જરીક ધ્યાન રાખવા જેવું છે. હેલો ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે 4 અને અમે 2:30 વાગે જમી અને પછી ત્યાં આરામ કરતા હતા. અને આરામ કરીને મોટી દમણમાંથી અત્યારે અમે આવ્યા છીએ નાની દમણમાં અને અહીંયા જઈએ છીએ હવે દેવકા બીચ તરફ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ દમણમાં ઊંટની સવારી. આનો ચાર્જીસ છે નાના છોકરાનો 50 રૂપિયા અને મોટાનો 100 રૂપિયા. આપણે છીએ અત્યારે નાની દમણમાં. આપણે ગયા હતા દેવકા બીચમાં અને દેવકા બીચથી આવ્યા છીએ આપણે ત્યારે જેટી પર. સવારે તમને લાઇટ બીચ પરથી નાની દમણ બતાવી હતી, એ જ આ ભાગ છે. અને અહીંયા લગભગ અહીંયાની બોટમાં બોટિંગ પણ થાય છે અને પ્લસ અહીંયા જેટી છે, મીન્સ કે કોઈ મોટા મોટા જહાજો હોય એમાં સામાન ટ્રાન્સફરનું કરવાનું હોય કામકાજ જે કાંઈ મળતું બધું અહીંયાથી થાય છે દમણનું. તો ચાલો આપણે જોઈએ. દમણમાં મિનિમમ 20 કિલોમીટરનો દરિયાનો કાંઠો છે. બધો ગવર્મેન્ટે બાંધી અને એવો ફરવા લાયક બનાવી દીધો છે કે એકવાર દમણનો નકશો બતાવી દે. બહુ મસ્ત અને ચોખ્ખા એટલે એક નંબર એવું ચોખ્ખું અને કાંઠા કિનારા બધું બહુ ફરવાની મજા આવે. હજી જેમ 6-7 વાગશે એટલે બહુ મજા આવે છે. જેમ નાઇટ થાય એમ એનો નજારો કાંઈક અલગ થઈ જાય. લાઇટિંગ મેં કીધું હતું જે પ્રમાણે આપણે બોટિંગ કરી શકીએ છીએ, એમાં બોટિંગનો ચાર્જ છે પર પર્સન 50 રૂપિયા. અને બહુ મોટો રાઉન્ડ 1 કિલોમીટર ઉપરનો રાઉન્ડ લે છે બોટનો રાઉન્ડ એ બહુ મોટો, ખાલી જરીક આમ મૂકી દે એવું નથી. બીચ ઉપર અને અહીંયા અત્યારે સનસેટ જો છે ને એનું એટલું બધું મસ્ત એટમોસ્ફિયર હતું એની વાત નહીં પૂછો. અને ફોટોગ્રાફી એટલી બધી મસ્ત આવે છે,
બહુ જ જોરદાર. અને અહીંયા જે નાની દમણનો જે કહે છે કે જે કહેવાય છે કે આની જે નાઇટ વ્યૂ છે એ બહુ સુપર છે. તો એ નાઇટના અમુક સીન જોવા મળશે અને સાથે જઈએ તો આપણે એ પણ મજા માણીએ. જઈએ છીએ પાછા સુરત તરફ. તો જોઈએ હવે રસ્તામાં કંઈક જમવાનું કંઈક મોટું મળશે, ઉંબાડિયું અને ઉંબાડિયું કે કાંઈ પણ જે કંઈ પણ જગ્યા આપણે જમવા બેસીએ ત્યારે પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે દમણથી નીકળીને અમે પહોંચ્યા છીએ આઈ થિંક વલસાડ ક્રોસ કરીને મેન હાઈવે ઉપર નોબલ ઉંબાડિયું છે ત્યાં આવ્યા છીએ. ઉંબાડિયું બને છે ચાલો ઉંબાડિયું ટેસ્ટ કરી સુરત તરફ જઈએ. અમે 9 વાગે હતા વલસાડ ઉંબાડિયું ખાતા હતા અને હવે ત્યાંથી અમે આવી ગયા છીએ અહીંયા જલારામ કાઠિયાવાડી હોટલ કતારગામમાં. 11 વાગી ગયા છે અને અત્યારે કોઈ પબ્લિક નથી, ક્લોઝનો ટાઈમ છે, બટ અમે કંઈક 5-10 મિનિટ વહેલા ઘૂસી ગયા તો જમી અને નીકળી જઈએ છીએ. અને આપણે હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં કોઈ પણ નેક્સ્ટ ટ્રીપ માટે.